તો અહીં ઘડી નદીનું સંગમ છે મા નર્મદા અને ઉડે નદી આ પહાડની પેલી બાજુથી આવે છે અને નર્મદામાં સંગમ થાય છે. તો અમારે ઉડે નદી પાર કરીને પેલા પાર જવાનું છે. આજના દિનની શરૂઆત કંઈ ખતરનાક થયેલી છે. આવી આ રોડ પરથી ઉતરીને આ રોડ પર જવાનું તઈ નીચે ઉતરાય છે અહીંથી જોઈ લેજો. હા ના 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 ની મજા આવે ની મજા આવે પડી જાય તો પછી સ્લીપ ખાઈ જવાય. સીતારામ થઈ જવાય એટલે આપણે ના ના આપણી કોઈ મરજી નહીં, આપણે અહીંથી ચાલો. હા બીજું કઈ નહીં, ઉતરી તો જવાય પણ થોડુંક હા આવો રસ્તો આવે થોડોક લિસિપ થઈ જાય તો પલટી ખાઈ જવાય. એટલે થોડીક 10 મિનિટ એમ તેમ થાય ને તો ચાલે પણ ડેબ લેકિન બોલાય કેવી ચટાપટ પર અહીં તો આવી ગયા અમે. પણ હવે આ નાની નાવડીમાં જશું કે પછી આ મોટી બોટમાં પેલા પાડ ઉતરવાનું છે અમારે. બેમાંથી એક બોટમાં જશું કે નાવડીમાં જશું એ ખબર નથી. પૂછે ત્યારે ખબર પડે. ઉતરી ગયા નાવડીમાંથી તો અહીંથી પેલી બાજુથી આવ્યા અને અહીં ઉતર્યા. હવે અહીંથી ચાલતા 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 જવાનું પેલી બાજુ. આ હંબેવાલા રોડ પરથી ચાલતા ચાલતા જતા અને આશ્રમનું બોર્ડ દેખાયું તો આશ્રમમાં આવ્યાના આરામ કરીએ છીએ. પરથી નીકળ્યા ચાલ્યા પૂછાયેલા ને હવે થોડીક ભાઈ નાસ્તા પાણી ચાલે છે ને આવું કંઈ આશ્રમ છે એ ઘડી નાનો અમથો. આ બાજુ નદી ચાલે જેણી અમથી. હજુ પણ 4 કિલોમીટર બાકી છે આશ્રમ ને લગભગ કંઈ 5 જેવા વાગી ગયેલા છે ને ચાલીએ જ છે હજુ પણ. આશ્રમનો ગેટ છે ને આશ્રમ પર આવી ગયા ને અંદર એન્ટ્રી થઈ ગઈ. કંઈ આવું છે. જય ભોલેનાથ. આજે એમ હતું જ્યારે અમે લોકો દિવસે નીકળ્યા ત્યારે કે આજે અમને શિવજીના દર્શન નહીં થાય ને અમે લોકો ઉપવાસ કરેલા 3 પણ રાત પડતા પડતા ભગવાન શંકરના પણ દર્શન થઈ ગયા અને શિવરાત્રિ પણ થઈ ગઈ અમારી. કેમ કે ઉપવાસ કરેલા હતા એટલે શંકરજીના દર્શન તો કરવા જરૂરી જ હતા. થઈ ગયા ના સરસ મજાનું કંઈ આશ્રમ બનાવેલું છે એ ઘડી કુટિયા જેવું ને આમાં રોકાવાનું છે.